આજે તો ઘરના રોજિંદા કામ તો કર્યા જ, પણ એની સાથે સાથે વોલનું ડેકોર કામ પણ કરી કાઢ્યું અને મારું જૂનું ખરાબ લાગતું ટેબલ એકદમ નવું જેવું સજાવી દીધું. તો જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું નીલિમા. આજે છે શુક્રવાર અને જો સવારના 6:30 વાગવા આવ્યા છે અને આજે હું પણ થોડી વહેલી જ ઉઠી ગઈ અને બહાર જોયું તો એકદમ ઠંડુ વાતાવરણ અને સરસ મજાનું વ્યૂ છે. હજી સુરત દાદા આયા જ નહીં હોય ને એવું લાગે અંધારપટ, કારણ કે 2 દિવસથી વરસાદ છે એટલે આખું વાતાવરણ એકદમ શાંત અને મસ્ત લાગે. આજે વ્યાનાના ટિફિનમાં થેપલા અને બટેકાનું શાક બન્યું હતું એટલે વ્યાના એ લઈને ગઈ અને પછી યુવાંશને પણ થેપલું ખાવા માટે આપ્યું બ્રશ કરાવીને. અને પછી મારા રોજિંદા કામમાં હું લાગી ગઈ એટલે પહેલાં તો કપડાં ધોવા માટે નાખી દીધા અને બીજા બાકીના જે કપડાં હતા 2 દિવસથી સુકાણા જ નહોતા તો એ કપડાંને પણ મારે ઘરમાં સૂકવવાના હતા પંખા નીચે, અને લગભગ બહુ સૂકા નહીં અને બહુ ભીના પણ નહીં એવા કપડાં હતા એટલે પછી પંખા નીચે 1 by 1 બધા જ કપડાં મેં સ્ટેન્ડ ઉપર સૂકવી દીધા. હવે આ તો હતા 2 દિવસના સુકાણા જ નહોતા એ કપડાને અત્યારે જે કપડાં નાખ્યા છે એ તો બહાર દોરી ઉપર સૂકવવાના થશે. હવે જે સૂકા કપડાં હતા એને પણ ફોલ્ડ કરવાના બાકી જ હતા એટલે એક સાઈડે યુવાંશ રમતો હોય ને એક સાઈડે હું કપડાં ફોલ્ડ કરતી જાઉં છું અને બસ યુવાંશ આવી રીતે એકલો રમતો હોય ને મારું કામ પતી જાય પછી મારો ટાઈમ હોય છે યુવાંશને આપવાનો, ક્યાંક તો એને નવડાવવાનું, ક્યાંક તો એને તૈયાર કરવાનું, ક્યાંક તો પછી જો એને રમડવાનું. અને અત્યારે થોડી ઠંડક છે ને બહાર એટલે પછી આજે યુવાંશ નાયો નથી અને એને મોડ જ નવડાવવાનો છે. અને બસ બપોરનું ટાણું થઈ ગયું, માસી પણ કામ કરીને જતા રહ્યા અને મેં બનાવ્યો છે આજે વઘારેલો ભાત, કારણ કે પહેલાંથી જ થેપલા અને બટેકાનું શાક પડ્યું છે એટલે આજે ફક્ત વઘારેલો ભાત બનાવવાનો હતો. અને વ્યાનાને થોડું શરદી જેવું છે એટલે કહીને ગઈ હતી કે મમ્મા મારે થોડી ખીચડી કાંક તો વઘારેલો ભાત જ જોઈશે. તો આજે જમવામાં છે થેપલા, બટેકાનું શાક, વઘારેલો ભાત અને પાપડ. અને બસ બાળકો જમવા માટે બેસી ગયા અને મેં પણ જમી લીધું અને ત્યારબાદ બસ વ્યાના થોડી વાર સૂઈ ગઈ છે કારણ કે વ્યાનાને થોડું સારું. અને પછી બપોર પછી મારું પોતાનું કામ ચાલુ થયું. મારું એક સરસ મજાનું પાર્સલ આવ્યું હતું જેમાં વુડન વોલ ડેકોર અને વોલ આર્ટ ફ્રેમ હતી. મારી વોલ એકદમ ખાલી લાગતી હતી એટલે મેં વિચાર્યું કે થોડું આજે સજાવી લઈએ અને પછી એક એક કરીને બધું લગાવવાનું શરૂ કર્યું અને હવે જુઓ વોલનો લુક જ એકદમ બદલાઈ ગયો અને ખરેખર સરસ મજાનું લાગી રહ્યું હતું. પણ બસ વાત અહીં પૂરી નહોતી થવાની. મારું ટેબલ પણ બાળકોના કલર કરવાથી એકદમ ખરાબ થઈ ગયું હતું. સાફ કરવાની ઘણી ટ્રાય કરી પણ એ જે ડાઘ હતા એ નીકળ્યા જ નહીં. લાકડું ખરાબ ન થઈ જાય એટલે પાણીથી પણ વધારે સાફ ન કર્યું અને પછી સીધું વોલપેપર લગાવવાનું શરૂ કર્યું એટલે એનું પાર્સલ પણ આવી જ ગયું હતું. અને ધીમે ધીમે વોલપેપર લગાવતી ગઈ અને લગભગ 2.5 થી 3 કલાક જેટલો સમય મને અહીંયા જ લાગી ગયો. પણ આખરે જે લુક આવ્યો ને એકદમ એવું લાગે છે જાણે આ ફર્નિચર સાથે જ આવ્યું હોય. એટલામાં બાળકોને પણ ભૂખ લાગી ગઈ. વ્યાનાને થોડું ગળામાં દુખતું હતું એટલે પછી બંને માટે ગરમા ગરમ રાજગરાના લોટની રાબ બનાવી અને બંનેને ગમે છે એટલે મસ્તીથી એ લોકો ખાઈ લે છે. અને પછી જુઓ બંને બાળકોને સરસ મજાની રાબ આપી દીધી, એ લોકોને પણ ખાવા માટે આપી દીધું ને પછી મારે પણ થોડુંક માઇગ્રેન જેવું લાગતું હતું એટલે મેં પણ મારા માટે એક સરસ ચા બનાવી દીધી અને પછી આજે સાંજની રસોઈ પણ કરવાની બાકી જ હતી. તો બસ આજનો દિવસ મિત્રો મારો આવો ગયો. વ્લોગ ગમે તો લાઈક કરજો ને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. આવજો.